નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 11 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાનની અંદર લેક્ચર આપણો ચોથો છે. આજના જે ટોપિક છે એમાં યંત્રશાસ્ત્રોની અંદર જુદા જુદા વિવિધ જે બળો છે એની આપણે સામાન્ય માહિતી મેળવી. ઓકે, જો કે પહેલા ચેપ્ટરની અંદર એ બળો વિશેની વિસ્તૃત માહિતી આપણે જોઈ, પણ ફરી વખત એક બળો કયા કયા છે. ઓકે, આ બળોની આપણે સામાન્ય ચર્ચા કરીશું. MCQ માટે અગત્યનો આ ટોપિક છે. તો મિત્રો, આપણને ખબર છે કે ભાઈ વિશ્વની અંદર જે કંઈ બળો લાગે છે એ બે પ્રકારના હોય. કેટલા હોય? બે પ્રકારના. એક ક્ષેત્ર બળ અને બીજું સંપર્ક બળ. ક્ષેત્ર બળ કોને કહેવું અને સંપર્ક બળ કોને કહેવું એને આપણે ચેપ્ટરમાં શરૂઆતમાં જોયું કે આ ચેપ્ટર 5ની અંદર કે ભાઈ ક્ષેત્ર કોને કહેવાય કે જે પદાર્થ પોતાના આસપાસના વિસ્તારની અંદર કે પોતાના ક્ષેત્રમાં આકર્ષી કે અપાકર્ષી લેવાની આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું જે બળ લગાડતા હોય એવા જે પદાર્થો છે કે એ જે બળ ઉત્પન્ન કરે એવા બળો હંમેશા ક્ષેત્ર બળો કહેવાય, જે પોતાના ક્ષેત્ર પૂરતી મર્યાદિત છે. સપોઝ તમને ઉદાહરણ આપું કે ભાઈ પૃથ્વી છે, ઓકે, ગોળ છે. આ પૃથ્વી છે એ જ્યારે પોતાનું ગુરુત્વાકર્ષી બળ ઉત્પન્ન કરે તો એ ગુરુત્વાકર્ષી બળ બ્રહ્માંડના દરેક ગ્રહો પર લાગતું નથી. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી બળ છે એ પૃથ્વીના વાતાવરણના વિસ્તાર, દાખલા સપોઝ આ વાતાવરણ છે, ઓકે, જ્યાં જુદા જુદા આવરણો આવેલા છે, સ્ટ્રોપોસ્ફિયર ને મેજોસ્ફિયર ને આઇનોસ્ફિયર ને, ઓકે, આ વાતાવરણ પૂરતું, જેની લંબાઈ 1000 કિલોમીટર જેવી છે મિત્રો, આ વાતાવરણવાળા વિસ્તારમાં પૃથ્વી શું કરી શકે છે તો કે એના કરતાં ઓછા દળ, માની લો કે પૃથ્વીનું દળ કેપિટલ M હોય અને આટલા વિસ્તાર સુધીમાં કોઈ એક પદાર્થ છે જેનું દળ સ્મોલ m છે, તો આવી કન્ડિશન લાગુ પડે કે જો સ્મોલ m લેસ ધેન આવી કન્ડિશન હોય, પૃથ્વીનું દળ છે એ આ પદાર્થ કરતાં મોટું હોય, એવા સંજોગોમાં પૃથ્વી છે એ હંમેશા તે પદાર્થ ઉપર બળ લગાડે અને એ આકર્ષી પ્રકારનું હોય છે. તો જેટલા વિસ્તારમાં કે ક્ષેત્રમાં પૃથ્વી બીજા પદાર્થો ઉપર બળ લગાડી શકે એને એનું ક્ષેત્ર બળ કહેવાય. ઓકે, એની અમુક રેન્જ હોય છે, વિસ્તાર હોય છે, એ મર્યાદિત હોય છે, બધા જ જગ્યાએ લાગે નહીં. દાખલા તરીકે પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાડી શકે ગુરુત્વાકર્ષી બળ, ઓકે, એટલે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે, પણ પૃથ્વીની આજુબાજુ ક્યાંય ગુરુ, બુધ, શુક્ર એ કે અન્ય ગ્રહો ભ્રમણ કરતા નથી. વાય તો કે એનું જે ગુરુત્વાકર્ષી બળ છે એ માત્ર ચંદ્ર જે અંતરે આવેલો છે કક્ષામાં એટલા અંતર પૂરતું જ મર્યાદિત છે. જેવી રીતે સૂર્ય દાખલા તરીકે હોય તો સૂર્ય છે એની આજુબાજુ બધા જ ગ્રહો ભ્રમણ કરે છે, ઓકે, પણ બ્રહ્માંડ પછી પણ કંઈક વિસ્તાર આવે છે, તો એ વિસ્તાર છે એમાં એ સૂર્ય બળ લગાડી શકતો નથી, તો એ એનું વિસ્તાર ક્ષેત્ર થયું. આ તો આપણે ખાલી મોટા પદાર્થોની વાત કરીએ કે નાના પદાર્થો માટે પણ આવું જ છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે, એમાં પ્રોટોન, ન્યુટ્રોન કેન્દ્રમાં અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ભ્રમણ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન વચ્ચે પણ ક્ષેત્ર બળ લાગે, પણ એ વિદ્યુતીય બળ છે. ઓકે, એટલે આપણે જે વાત કરવી છે મિત્રો એ ક્ષેત્ર બળની છે. તો ક્ષેત્ર બળો છે એ કયા કયા છે? તો સામાન્ય રીતે વિદ્યુત બળ છે, ઓકે, એ એક ક્ષેત્ર બળ છે. વિદ્યુત બળ છે એ હંમેશા બે વિદ્યુત ભારો વચ્ચે લાગે. ઓકે, સપોઝ માની લો કે પૃથ્વીની જગ્યાએ આપણે અહીંયા પરમાણુ લઈ લઈએ કોઈ, તો પરમાણુના કેન્દ્રમાં કોણ આવેલું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, અને બાહ્ય કક્ષામાં કોણ આવેલું હોય, આંટા મારતું હોય તો કે ઇલેક્ટ્રોન ભાઈ આંટા મારતા હોય, કક્ષામાં ભ્રમણ કરતા હોય. તો આ પણ એક વીજભાર છે ઇલેક્ટ્રોન, અને પ્રોટોન છે એ પણ એક વીજભાર છે. આ તટસ્થ છે, આની પાસે કોઈ નથી કાંઈ, ઓકે.
તો આ બે વિદ્યુત ભારો વચ્ચે કંઈક બળ લાગે છે, આવું બળ છે એને કહેવામાં આવે મિત્રો વિદ્યુત બળ, જેને કુલંબ નામના વૈજ્ઞાનિકે શોધ કરી, જે આપણે 12મા ધોરણની અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આવું કુલંબ બળ અથવા વિદ્યુત બળ છે એ ક્ષેત્ર બળ છે, અને એમાં એ બળ કાં તો આકર્ષી પ્રકારનું હોય અને કાં તો અપાકર્ષી પ્રકારનું હોય. ઓકે, તો વિદ્યુત બળ છે એમાં ઘણા છે એ એટ્રેક્ટિવ હોય. તમે જુઓ ઘણા એવા લોકો જ હોય આપણા શહેરમાં હોય કે આપણા ગલીમાં હોય, એનો પોતાનો વિસ્તાર હોય, એની ધાક હોય. ઓકે, વડીલ હોય દાખલા તરીકે ઘરના, તો એ તમે જોજો આખા ઘર ઉપર છે એ કંટ્રોલ રાખતા હોય, કારણ કે એનું ક્ષેત્ર છે ને એ મોટું છે, ઘર પૂરતી સીમિત છે. બહાર પાછા છે એ ઢીલા પડી જાય. જેમ કૂતરું, શેરીનું કૂતરું હોય ને, એ તમે જોજો એ હંમેશા બહાર નીકળે ને એટલે પૂંછડું છે એ નીચે કરીને હાલે. શા માટે? એનો વિસ્તાર છે ત્યાંથી ખતમ થઈ ગયો. એના વિસ્તારમાં એ ગમે એને છે એ પેલું કરી શકે, ફાઇટ આપી શકે, એવી એની ક્ષમતા હોય છે. ઓકે, એટલે વિસ્તાર છે, અહીંયા ક્ષેત્ર છે જેનું કહેવાય. તો એવા ક્ષેત્ર બળોમાં આપણે વિદ્યુત બળની વાત કરી મિત્રો. ચુંબકીય બળ છે. ઓકે, ચુંબક હોય તો એને તમે જોશો કે એ લોખંડ સાથે છે એ આકર્ષે, કે લોખંડની વસ્તુઓને તેના પ્રત્યે આકર્ષે, ત્યારે એ ચુંબક છે. માની લો કે તમે પ્રયોગ પણ કરી શકો આવો. લોખંડનો પાવડર લેવાનો, ઓકે, એક કાચની પ્લેટ લેવાની, આવી કાચની પ્લેટની નીચે ચુંબક રાખવાનો. એ પહેલાં તમારે આ કાચની પ્લેટ ઉપર લોખંડનો પાવડર છે ને આમ વેરી દેવાનો, અસ્તવ્યસ્ત. ઓકે, ભૂકો પાવડર આવી રીતે વેરી દેવાનો, ભૂકો. ઓકે, પછી નીચે તમારે એક ગજિયો ચુંબક શું કરવાનો છે તો કે લઈ જવાનો છે. એ લઈ જશો એટલે આ જે અસ્તવ્યસ્ત લોખંડનો પાવડર હતો ને એમાંથી દાખલા તરીકે આટલા વિસ્તારનો જે પાવડર છે ને એ આમ ચોક્કસ શું કરશે તો કે ભાત રચી નાખે. ઓકે, આવી ડિઝાઇન રચશે, અને એ ડિઝાઇન રચે ત્યારે આટલા વિસ્તારનો લોખંડ શું કરે છે તો કે એનો ભૂકો એના તરફ આકર્ષાય છે. તો એનો મતલબ એવો થાય કે ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર છે આટલા વિસ્તાર પૂરતી જ છે, અને એ વિસ્તારમાંથી જ લોખંડ ઉપર બળ લગાડી શકે, તો એ એનું ક્ષેત્ર થયું. ઓકે, તો આવું ક્ષેત્ર બળ છે એ ચુંબક માટે આપણે વાત કરી. ત્યાર પછી પૃથ્વી છે તો એનું ગુરુત્વાકર્ષી બળ છે, ગુરુત્વ બળ, જેની આપણે શરૂઆતમાં વાત કરી. આ બધા બળો છે મિત્રો એ ક્ષેત્ર બળો છે. ઓકે, ક્ષેત્ર બળોની તમને વિસ્તૃત માહિતી. હવે સંપર્ક બળો કયા કયા? સંપર્ક બળો છે એ હંમેશા બે પદાર્થોના સંપર્ક દ્વારા જ લાગતા હોય. ઓકે, દાખલા તરીકે ટેબલને છે, ઓકે, ને ધક્કો મારો કે ખેંચવું, આવી જે પ્રવૃત્તિ છે. ઓકે, તો એમાં મારે ટેબલને ફરજિયાત શું કરવું પડે? પકડવું પડે, સંપર્ક એની સાથે કરવો પડે. એમને એમ કે છલ ટેબલ છે અહીંયા આવી જાય, એમ આવી જાય? ન આવે. હું વાત કરું, એ ન આવે. શા માટે? તો કે એ જે ટેબલ ઉપર જે બળ લગાડવાની ક્ષમતા છે કે એ બળ જ્યારે હશે ત્યારે હંમેશા સંપર્ક દ્વારા જ લાગશે. તમારે ટેબલને ફરજિયાત પકડવું પડશે, પકડ્યા પછી એના ઉપર બળ લગાડવું પડશે. એ બળ કાં તો તમે એના તરફ ખેંચો કે ધક્કો મારો, ત્યારે એ ગતિ કરતું થાય, એટલે કે એના ઉપર બળ લાગે. ત્યારે આવું બળ હંમેશા કેવું હશે? સંપર્ક બળ કહેવાય. ઓકે, ત્યાર પછી તમે ખુરશી કે ટેબલ ઉપર પુસ્તક પડ્યું હોય તો વસ્તુ જ્યારે ટેબલ ઉપર પડી હોય ત્યારે એની બે સપાટીઓ વચ્ચે જે બળ લાગતું હોય એ બળ હંમેશા સંપર્ક બળ હોય છે. ઓકે, તો સંપર્ક બળની અંદર આપણે જોઈએ કે ભાઈ વિવિધ પ્રકારના સંપર્ક બળો છે. ઓકે, પછી આપણે મેં કીધું ને કે ટેબલ પર રહેલ કે પડેલ પદાર્થ. તમને એક્ઝામ્પલ આપું. સપોઝ, ઓકે,
આપણે ટેબલ તો ન લઈ શકીએ, પણ માની લો કે આ પુસ્તક છે અને પુસ્તક ઉપર હું આ ભાઈને મૂકું છું, ડસ્ટરભાઈને. તો ડસ્ટરભાઈ જ્યારે આ પુસ્તક ભાઈ ઉપર બેઠા હોય, ઓકે, ત્યારે આ પુસ્તક ભાઈ અને ડસ્ટરભાઈ બંને વચ્ચે શું છે તો કે આની જે સપાટી છે અને આની જે સપાટી છે એ બંને એકબીજાના સંપર્કમાં આવે છે. જુઓ, એટલે આ ડસ્ટરનો જેટલો ભાગ આની સાથે સંપર્કમાં આવે ને એને એની સંપર્ક સપાટી કહેવાય. શું કહેવાય? તો આ બે પદાર્થો વચ્ચે કંઈક સંપર્ક સપાટી વચ્ચે શું લાગે છે? બળો લાગે છે. કયા બળો લાગે છે એ પણ હું તમને કહું. ઓકે, તો આ સંપર્ક બળ છે મિત્રો. ઓકે, તો સંપર્ક બળની અંદર આપણે વાત કરી. બીજું, સળિયા વડે જોડાયેલ દ્રઢ પદાર્થ. ઓકે, સપોઝ તમે કોઈ એક સળિયો લ્યો, સળિયા સાથે જોડાયેલ દ્રઢ પદાર્થ. દ્રઢ શબ્દ અહીંયા તમને એવું થાય કે આ શું દ્રઢ? ઓકે, દ્રઢને આપણે છે ને વ્યાખ્યાત બીજા સેમમાં આવે છે, પણ હું અહીંયા કહી દઉં છું કે દ્રઢ એટલે શું? એવો પદાર્થ, ઓકે, એનો નિશ્ચિત આકાર ન હોય, એનો આકાર બદલતોય હોય, ઓકે, અનિયમિત આકાર હોય. સપોઝ હું એમાં લખું કે અહીં એક સળિયો છે, ઓકે, આ સળિયાની આજુબાજુ એક સિમેન્ટ કોન્ક્રીટથી ગદા જેવું બનાવ્યું, ઓકે, તો આનો આકાર કોઈ નિશ્ચિત નથી. આ એક દ્રઢ પદાર્થ કહેવાય. ત્યારે ઓકે, જળ જેવો પદાર્થ, એમ પણ આપણે ભાષામાં કહીએ કે જળ જેવો, માને નહીં કોઈનું એમ, અને આકાર ન હોય, નિશ્ચિત આકાર હોતો નથી, એટલે આવો પદાર્થ દ્રઢ પદાર્થ છે. અને આવો દ્રઢ પદાર્થ જ્યારે સળિયા સાથે કોઈ છેડાએ જોડાયેલો હોય ત્યારે એ હંમેશા આના સંપર્કમાં છે. ઓકે, દિવાલ સાથે તમે આવું દાખલા તરીકે જોડી દો તો એ શું થયું? દ્રઢ પદાર્થ છે એ કહેવામાં આવે છે મિત્રો. ઓકે, બીજા અમુક ઘન પદાર્થો છે. ઓકે, ઘન પદાર્થો છે, અથવા તો તમે જોશો કે બારીના મિજાગરા, ઓકે, દરવાજા ના મિજાગરા. દરવાજાના મિજાગરા કોને કહેવાય તમને ન ખબર હોય કહી દઉં કે તમારા ઘરે છે ને દરવાજો હશે, કોઈને ઘરે નહીં હોય એવું તો નહીં હોય, કારણ કે કોઈ બારીમાંથી ન આવતા હોય. બહાર ઘરે ઘરમાં બહાર નીકળો તો બારીમાંથી નીકળો નહીં, આ એક છેવટે ભીંહ પડી હોય તો નીકળો. બાકી દરવાજામાંથી બહાર આવો ત્યારે દરવાજાની હું અહીંયા કંઈક પેટર્ન બનાવું છું. સપોઝ આવી છે દરવાજો, ઓકે, 3Dમાં તમને સમજાવવા માટે. આ દરવાજો, બારણું છે, અહીંયા શું હશે તો કે એક આગળીયો લોક હશે જેને તમે ખોલ બંધ કરી શકો. અહીંયા છે ને આટલા ભાગમાં, દરવાજાના આટલા ભાગમાં અહીંયા નાના નાના બે ક્લેમ્પ વડે, સ્ક્રૂ ડ્રાઈવર વડે એક મિજાગરો ફિટ કરેલો હશે. કે બંને સાઈડ છે એ હશે. સ્કૂલે આવે તો હું દેખાડી દઈશ, બાકી ઘરે તો તમારે હશે જ તે. અહીંયા આ મિજાગરો શું કરે છે કાર્ય તો કે બારણાને ભ્રમણ કરાવશે, આમ ઓકે, રોટેશન આપશે, ભ્રમણ કરાવે, બંધ કે ખુલવા માટે મદદ કરશે. ત્યારે એ બારણું ખુલે કે બંધ થઈ શકવા માટે એ હંમેશા એની સાથે જે બળ લગાડે એ કયું બળ લગાડશે તો કે સંપર્ક બળ લગાડે છે. ઓકે, એટલે મિજાગરાની આપણે વાત કરી તો દરવાજાના જે મિજાગરા છે એ પણ એક આપણને શું કહેવામાં આવે કે સંપર્ક બળનું ઉદાહરણ છે એ. જે પછી અન્ય પ્રકારના ટેકાઓ, દાખલા તરીકે તમે કોઈ બીમ કોલમવાળું બિલ્ડિંગ હોય તો એમાં આરસીસીથી તમે બીમ ભરેલા હોય, કોલમ ભરેલી હોય, તો એ ટેકાઓ છે એ પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમોને પાલન કરતા હોય ત્યારે એ હંમેશા ઓકે એ સંપર્ક બળથી જોડાયેલા છે એવું કહેવામાં આવે. ઓકે, સામાન્ય રીતે અન્ય તમે જુઓ તો કોઈ પદાર્થ છે એ તરલ વસ્તુમાં જ્યારે ડૂબેલો હોય ત્યારે તરલ પદાર્થ છે એના સંપર્કમાં, સપોઝ તમને એક ઉદાહરણ આપું કે પાણી છે, દરિયો, સમુદ્ર છે, એમાં એક નાવડી છે. ઓકે, નાવ, વોટ ઇઝ ધ નાવ? ઓકે, આ એક
દાખલા તરીકે બોટ છે, તો આ નાવ જે છે એ તરલ પાણી છે એને આપણે સામાન્ય રીતે શું કહીશું? તરલ પદાર્થ કહીશું કે તરલ પદાર્થ ઉપર શું કરે છે તો કે તરતી હોય છે, ત્યારે આ નાવનું જે વજન હશે એ નીચે તરફ લાગતું હશે અને પાણી છે એને ઉપર ઉધ્વ દિશામાં બળ લગાડતું હશે. એમાં આ જે બળ છે ને ઉત્પ્લાવક બળ કહે છે. ઓકે, પાણી વડે જે જહાજ ઉપર બળ લાગે એ ઉત્પ્લાવક બળ છે. તો આવું ઉત્પ્લાવક બળ જ્યારે લાગતું હોય ત્યારે એ બળમાં પણ અહીંયા જહાજ અને પાણી વચ્ચે કંઈક સંપર્ક સપાટી હોય. ક્યારે એવું જોયું કે ભાઈ પાણી વગર કે પાણીના સંપર્કમાં આવ્યા વગર છે એ જહાજ છે એમ ઉપર તરતું હોય? ન તરે. ઓકે, એ હંમેશા પાણીના સંપર્કમાં હોય ત્યારે ઉત્પ્લાવક બળ છે એ લાગતું હોય છે. તો તરલ પદાર્થોમાં લાગતું ઉત્પ્લાવક બળ એ પણ સંપર્ક બળ છે. ઓકે, શ્યાનતા બળ છે. શ્યાનતા બળ કોને કહેવાય? તો કે પાણીની સપાટી અને આ બોટની સપાટી વચ્ચે જે ઘર્ષણ થાય ને ત્યારે એવા બળને કહેવાય શ્યાનતા બળ. ઓકે, શ્યાનતા બળ. ઓકે, પાણી અને પદાર્થ સપાટીઓ વચ્ચે લાગતું શ્યાનતા બળ, આ બળ છે એ પણ સંપર્ક બળ છે એ કહેવામાં આવે છે મિત્રો. ઓકે, તો આપણે આ વિવિધ બળો જોયા. હવા દ્વારા પદાર્થ પર લાગતું અવરોધ બળ, પદાર્થ પર લાગતું અવરોધક બળ. ઓકે, આ બધાય બળો છે મિત્રો એ કેવા બળો છે? તો કે સંપર્ક બળો છે. અને આ બળો છે એ હંમેશા બીજા પદાર્થ સાથે સંપર્કમાં, સપાટી સાથે સંપર્કમાં રહીને જ લાગતા હોય છે. એટલે આવા બળોને એ સંપર્ક બળ છે એ નામ આપવામાં આવેલું છે મિત્રો. સંપર્ક બળ બે સપાટીઓ વચ્ચે જ્યારે લાગતું હોય ત્યારે બીજું એક બળ મને યાદ આવે, પ્રતિક્રિયા બળ. ઓકે, તો બે પદાર્થો વચ્ચે સંપર્ક સપાટી હોય અને સંપર્ક સપાટીને લંબ રૂપે જે બળ લાગે એવા બળને આપણે પ્રતિક્રિયા બળ કહેશું. ઓકે, માની લો કે હું ઉદાહરણ આપું કે પ્રતિક્રિયા બળ કોને કહેવું. ઓકે, તો હું એક ઉદાહરણ આપું છું કે માની લો કે એક ટેબલ છે, એક ટેબલ છે. ઓકે, ટેબલ ઉપર એક પુસ્તક પડ્યું છે કે પદાર્થ પડેલો છે, ત્યારે આ પુસ્તક છે એની આ મેં તમને શું કીધું? સંપર્ક સપાટી કીધી. અને કઈ કીધી? સંપર્ક સપાટી. આ સંપર્ક સપાટી છે ત્યારે એની જે સંપર્ક સપાટીને લંબ છે દિશા છે એ આ કહેવાય. કઈ દિશા કહેવાય? આ દિશા જે છે એને લંબ દિશા કહેવાય. તો લંબ દિશામાં એક બળ લાગે છે, આવું બળ છે એને પ્રતિક્રિયા બળ કહેવાય, જેને આપણે લંબ બળ પણ કહીશું, કેપિટલ N. ઓકે, તો હું ડેફિનેશન આપું છું મિત્રો પ્રતિક્રિયા બળની. એ જો કે સંપર્ક બળ જ છે એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે સંપર્ક સપાટી ને લંબ રૂપે, સંપર્ક સપાટીને લંબ રૂપે લાગતા બળને પ્રતિક્રિયા
બળ કહે છે. અને પ્રતિક્રિયા બળ હંમેશા પ્રતિકાર કરશે. શું કરશે? પ્રતિકાર કરશે. કેવો પ્રતિકાર કરે? સપોઝ દો કે માની લ્યો કે આ એક ટેબલ છે, એના ઉપર આ પુસ્તક છે. આપણે પુસ્તકની ટેબલને પુસ્તક બનાવી દીધું. ઓકે, આ માની લો કોઈ વસ્તુ છે, આ એક સપાટી છે, પદાર્થ એના ઉપર પડ્યો છે, ત્યારે એની સાથે સંપર્કમાં રહેલો છે. તો આ બે વચ્ચેની જે સંપર્ક સપાટી હશે એ આ દિશામાં હશે. ત્યારે એનું જે વિરુદ્ધ એને લંબ રૂપે જે બળ લાગતું હશે આમ ઉધ્વ દિશામાં, એ બળ કયું બળ હશે? તો કે પ્રતિક્રિયા બળ. અને પ્રતિક્રિયા બળ શું કરાવે છે? તો કે આ પદાર્થને નીચે તરફ જવા દેશે નહીં, અથવા આ બળ એ પદાર્થને આમ હવામાં પણ તરતો રાખશે નહીં. એને સપાટી ઉપર સ્થિર છે એ રાખશે. તમે ક્યાંય જમીન ઉપર ઊભા હોય તો હવામાં ઉડવા લાગો, તમારા ઉપર પ્રતિક્રિયા બળ એટલું કુદરત નથી લાગાડતો કે તમે આમ હવામાં ઉડવા મળો. તો જહાજની જરૂર કે વિમાનની જરૂર ન પડે. તમારા પર અહીંયા જે પ્રતિક્રિયા બળ એટલું જ લાગે છે કે જે તમારું દળ છે એના લીધે જે વજન બળ લાગે છે એના એટલું જ વિરુદ્ધ દિશાનું એ પ્રતિક્રિયા બળ લાગે. એટલે આવું પ્રતિક્રિયા બળ છે. ઓકે, બીજું ઘર્ષણ બળ પણ એક લાગે છે કે સંપર્ક સપાટી ને સમાંતર દિશામાં લાગતા બળને ઘર્ષણ કહેવાય. ફ્રિક્શન. ઓકે, અહીંયા મારે જો ઘર્ષણની વાત કરવી હોય તો હું માની લો કે આમ સપાટી આ વસ્તુને ઝૂમ કરું છું કે આ પુસ્તક છે. હવે આ જે છે એ લંબ પ્રતિક્રિયા અથવા પ્રતિક્રિયા બળ છે કે જેને આપણે એન વડે દર્શાવીશું. આ જે છે એ સંપર્ક સપાટી છે. શું છે? સંપર્ક સપાટી, જે આપ જોઈ શકો છો આટલી. સંપર્ક સપાટીને સમાંતર જે બળ લાગે છે એ બળ એ કઈ દિશામાં હોય? તો કે સમાંતર દિશાનું જે બળ છે એ તો આમ જ હોય હંમેશા, કે આમ દિશામાં હોય. એ ગતિ ઉપર ડિપેન્ડ રાખે. જો ગતિ આમ થતી હોય ને પદાર્થની તો બળ આમ લાગશે, ઘર્ષણ બળ. પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ લાગે એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય કે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ છે એ લાગતું હોય તો આપણે ગતિ આમ ધારીએ તો ઘર્ષણ બળ છે એ આ દિશામાં લાગશે, એફ. તો આપણે એની ડેફિનેશન આવી આપી કે સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા બળને કેવું કહેવામાં આવે? ઘર્ષણ બળ કહેવાય, અથવા તો ઘર્ષણ એફ, જેને ઇંગ્લિશમાં આપણે ફ્રિક્શન કહીએ. ઓકે, એટલે આવું જે ફોર્સ છે એ હંમેશા સંપર્ક સપાટીને સમાંતર છે એ લાગતું હોય. તો આપણે સંપર્ક બળની વાત કરી. આ ઉપરાંત આપણે દોરીના છેડે, ઓકે, દોરીના છેડે તમે કોઈ વજન લટકાવી દો. સપોઝ આ દાખલા તરીકે એક સ્થિર આધાર છે, એ સ્થિર આધાર સાથે એક દોરી લ્યો, દોરીના એક છેડે પથ્થર બાંધી દો, એટલે દોરીમાં તણાવ ઉત્પન્ન થાય. ત્યારે એ તણાવ બળ છે એ પણ સંપર્ક બળ છે અને એમાં એક સ્થિતિસ્થાપક બળ ઉત્પન્ન થાય. ઓકે, આ સ્થિતિસ્થાપક બળ એટલે શું? તો કે દોરી શરૂઆતમાં વજન ન લટકાવી એટલે જોજો સંપૂર્ણ સ્ટ્રેટ નહીં હોય, સીધી નહીં હોય. ઓકે, કંઈક વાંકી ત્રાંસી છે, એનો મતલબ એની લંબાઈ છે હજી વધી શકે. જેવું તમે નીચે વજન લટકાવશો એટલે એની લંબાઈ છે એ વધી જશે. વળી પાછું લંબાઈ દળ લટકાવેલું બંધ કરજો એટલે પાછું એ બળ છૂટી જશે. એટલે દોરીની અંદર છે એક બળ લાગે છે. આવું બળ છે એ સ્થિતિસ્થાપક બળ. કયું છે? દોરીમાં ઉદ્ભવતું સ્થિતિસ્થાપક બળ. ઓકે, જે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરાવે છે. ઓકે, અથવા સ્પ્રિંગ છે, સ્પ્રિંગની અંદર સ્પ્રિંગમાં
ઉદ્ભવતું પુનઃ સ્થાપક બળ. સ્પ્રિંગને તમે કે રબરને ખેંચો, ઓકે, એટલે બળ લગાડ્યું છે આપણે, તો બળ લગાડ્યું એટલે સ્પ્રિંગની લંબાઈ વધશે. બળ પાછું છોડી દો લગાડવાનું એટલે સ્પ્રિંગ પાછી સંકોચન થઈને હવડી નવડી થઈ જશે. એટલે અહીંયા સ્પ્રિંગ છે એમાં પણ ઉદ્ભવે છે પુનઃસ્થાપક બળ, તો એ પણ સંપર્ક સપાટી કે સંપર્ક બળ જ છે મિત્રો. આ ઉપરાંત આપણે જોઈએ તો વિવિધ પ્રકારના બળો છે એ લાગતા હોય છે. ઓકે, પુનઃસ્થાપક છે સ્પ્રિંગની અંદર, પછી સ્થિતિસ્થાપક બળ છે. ઇલેક્ટ્રોન વચ્ચે પણ આવું, કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે પણ પરમાણુમાં આવું સ્થિતિસ્થાપકીય પુનઃસ્થાપક બળ લાગતું હોય છે. ઓકે, આવો પુનઃસ્થાપક બળ છે એને કેન્દ્રમાં ન્યુક્લિયસની ભ્રમણ કરવા માટે જવાબદાર છે, જેને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ કહેવાય. ઓકે, જે આપણે વધારે માહિતી છે એ પરમાણુ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં વાત કરીશું મિત્રો. તો આપણે અહીં સુધી ચેપ્ટર રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં અગાઉ જોઈશું. ઓકે.